નમસ્તે મિત્રો, આજે આપણે એક બહુ જ મીઠી અને બોધદાયક વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે સારા બાળકની પેન્સિલ. એક સુંદર ગામ હતું. તે ગામમાં આર્યન નામનો એક નાનો છોકરો રહેતો હતો. આર્યન હંમેશા સાચું બોલતો હતો અને બધાને મદદ કરતો હતો. એક દિવસ આર્યનને રોડ પર એક જૂનો પેન્સિલ મળ્યો. જ્યારે તેણે તે પેન્સિલથી એક કાર દોર્યું ત્યારે તે સાચી થઈ ગઈ. વાવ, આ સચ્ચું થઈ ગયું. પણ આર્યને લોભ ન કર્યો. એક ગરીબ લેટીનો બાળકો માટે રમકડા દોર્યા અને બીમાર વૃદ્ધ લેટીનો કાકા માટે દવા દોરી. આર્યન, તું સારો બાળક છે. સારા દિલ માટે જાદુની જરૂર નથી. સારા સંસ્કાર અને સાચું દિલ હતું. સારા કામ કરશો તો જીવન જાતે જ સુંદર બની જશે છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ધ ઉડાન કિડ્સ વર્લ્ડ 4477 ચેનલ.